ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો। સૂત્રાપાડા, કોડીનાર અને ઉનામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। વેરાવળ અને ગીર ગઢડામાં પણ વરસાદ। જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરથી લોકોમાં આનંદની લાગણી છે। જો કે હાલ સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર છે અને તેના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે। ખેડૂતોને ખેતીલાયક જે પાણી મળ્યું છે તેનાથી પણ તેઓમાં આનંદની લાગણી છે। ગીર સોમનાથના સૂત્રાપાડા, કોડીનાર અને ઉનામાં વરસાદ પડી રહ્યો છે। વેરાવળ અને ગીર ગઢડામાં પણ ધોધમાર વરસાદ છે। ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે ત્યારે વરસાદ વરસતા તાલાલા હિરણ નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી। અહીંયા પૂર આવતા ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। આ તસવીર જોઈ શકો છો। તાલાલાની આ હિરણ નદીનો નજારો છે, જ્યાં ઘોડાપુર આવવાના કારણે નદીના ધસમસતા પાણી છે એ આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે। નદી બે કાંઠે વહેતી થઈ છે। તો આ તરફ ગીર સોમનાથના વેરાવળના માથાસુલિયા ગામે ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા। મોડી રાત્રે તાલાલા ગીરમાં ભારે વરસાદ થવાના કારણે અહીંયા પાણી ભરાઈ ગયા। ગામ નજીક સ્થાનિક નદીમાં ભારે પૂર આવતા પાણી ભરાઈ ગયા હતા। જો કે આખરે રાત્રિના મેઘરાજાએ વિરામ લેતા પાણી ઓસર્યા હતા। ગીર સોમનાથના તાલાલામાં આબ ફાટ્યું। ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો। 3 કલાકમાં અહીંયા 4 ઇંચ વરસાદ પડ્યો છે। અનરાધાર વરસાદથી લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા। આંબળાસ ગામથી જે તસવીર આવી રહી છે તે આપણે બતાવીએ। આ તસવીરો જુઓ, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। 4 ઇંચ વરસાદ માત્ર 3 કલાકમાં અહીંયા પડ્યો છે, જેના કારણે આંબળાસ ગામ છે ત્યાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા। લોકો રાત્રે સૂઈ નથી શક્યા, એટલું બધું પાણી ઘરની અંદર ઘૂસી ગયું છે। ઘર વખરીને પણ નુકસાન થયું છે। તાલાળામાં આબ ફાટવા જેવી સ્થિતિ જોવા મળી અને જે પાણી છે લોકોના ઘરોમાં ઘૂસી જતા લોકોને ખૂબ જ નુકસાન વેઠવાનો ભાવ પણ આવ્યો। તો 3 કલાકમાં 4 ઇંચ વરસાદ ગીર સોમનાથના તાલાલામાં આબ ફાટ્યું છે અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। આમળાસ ગામમાં લોકોના ઘરોમાં પાણી આવી ગયા, જેના કારણે ઘર વખરીને પણ નુકસાન થયું છે। સ્થાનિક જે ડેમ છે, નદી નાળા છે એ પણ છલકાયા છે। રહેણાંક વિસ્તારોમાંથી પણ પાણીનો ધસમસતો પ્રવાહ જોઈ શકાય છે। ગ્રામીણ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। સૂત્રાપાડા હોય, ઉના હોય કે કોડીનાર હોય, આ તમામ તાલુકામાં જબરજસ્ત ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। આજે પણ અહીંયા વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે આજે પણ અહીંયા ભારેથી ભારે વરસાદ થઈ શકે છે। આંબળાસ ગામ કે જે તાલાળા તાલુકામાં આવે છે ત્યાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવાના કારણે લોકોને ખૂબ જ નુકસાન વેઠવું પડ્યું છે। જનજીવન અહીંયા ખૂબ જ પ્રભાવિત દેખાઈ રહ્યું છે। ખેડૂતોને ચોક્કસ રાહત થઈ છે કે તેમને જે પાણી ખેડતી લાયક હતું એ મળી ગયું છે, પરંતુ ભારે વરસાદ અને ભારે પાણીના વહેણના કારણે સ્થાનિક લોકોની અવરજવર અહીંયા ખૂબ મુશ્કેલ થઈ ગઈ છે। 4 ઇંચ જેટલો વરસાદ 3 કલાકમાં અહીંયા નોંધાયો છે અને આજે પણ સવારથી જ અહીંયા વરસાદ પડી રહ્યો છે। આજે સવારથી જ મેઘમહેર થઈ રહી છે અને આજે ભારે વરસાદની આગાહી પણ છે। 24 કલાકમાં રાજ્યના 217 તાલુકામાં વરસાદ થયો છે, જેમાં ગીર સોમનાથના પણ મોટા ભાગના તાલુકામાં ધોધમાર વરસાદ થયો છે। તો ગીર સોમનાથના અલગ અલગ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે, ત્યારે તમામ તાલુકામાં વરસાદના અહેવાલ છે। તો હાલ સંવાદદાતા ગીર સોમનાથથી દિનેશ મારી સાથે જોડાયા છે। દિનેશ, ગીર સોમનાથમાં હાલ કયા કયા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ સવારથી પડી રહ્યો છે અને ખેતી જે ખેતરો છે જે તરબોળ બન્યા છે એવા કયા વિસ્તારો છે? જી બિલકુલ પંકજ, ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાની જો વાત કરીએ તો છેલ્લા 36 કલાકથી ગીર સોમનાથ જિલ્લાના સાર્વત્રિક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો હતો અને 2 થી લઈ અને 5.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। જો કે આ વરસાદ છે તે સૌથી વધુ તાલાળા અને ગીર ગઢડા પંથકની અંદર વરસાદ વરસ્યો હતો। એટલે એક પ્રકારે કહી શકાય કે આ જે વિસ્તારો છે ત્યાં સૌથી વધુ પ્રભાવિત આ વિસ્તારો છે તે થયા હતા અને તાલાળા અને વેરાવળના જે કેટલાક ગામો છે કે જ્યાં મોડી રાત્રે ગામોની અંદર લોકોના ઘરોની અંદર પાણી છે તે ઘૂસવાની સમસ્યા પણ ઊભી થઈ હતી। કેટલાક લોકો છે તેમની ઘર વખરી પણ પલળી ગઈ હતી, પરંતુ જે પ્રમાણે જેમ જેમ મોડી રાત થઈ અને તેમ તેમ મેઘરાજાએ વિરામ લીધો, મેઘરાજાએ ધીમી ગતિ કરી અને તેમને કારણે લોકોના ઘરોમાંથી જે પાણી છે
તે પણ ઓસરી ગયા છે. જો કે હાલ જે કેટલાક ગામો છે તેમની સાથે આપણે સંપર્ક કર્યો છે, તે ગામોની અંદર હાલ કોઈ પણ પ્રકારની સમસ્યા નથી, પરંતુ કેટલાક જે ઘરો છે તેમની અંદર ઘરવખરી પડી ગઈ હતી અને તેમને તંત્ર દ્વારા હાલ ધીરે ધીરે છે તે એક પ્રકારે કહી શકાય કે જે સર્વે છે તે કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. કારણ કે જે 2-3 ગામોમાં પાણી ઘૂસ્યા હતા ત્યાંના સરપંચો જોડે પણ વાતચીત થઈ છે અને તેઓનું કહેવું છે કે તંત્રને તેઓએ જાણ કરી છે. જોકે હાલની સ્થિતિની જો વાત કરીએ તો હાલ ગીર સોમનાથ જિલ્લાની અંદર મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ છેલ્લા 36 કલાકમાં 2 થી લઈ અને 5.5-6 ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો છે અને તેમને કારણે ખેડૂતો અને લોકો છે તેઓને ગરમીથી રાહત મળી છે. ખેડૂતોએ પોતાની વાવણી જે છે તે કેટલાક ખેડૂતોએ કરી નાખી હતી, તો કેટલાક ખેડૂતો બાકી છે, તેઓ પણ આજે બપોર બાદ વાવણી કરી શકશે. પંકજ. જી દિનેશ, આભાર માહિતી આપવા માટે. તો ગીર સોમનાથના મોટાભાગના તાલુકામાં ગઈકાલે જે રીતે વરસાદ થયો છે તેનાથી ખેડૂત વર્ગમાં ખૂબ જ આનંદની લાગણી છે, પરંતુ સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવતા ચારે તરફ પાણી દેખાઈ રહ્યું છે. જામનગરમાં ખાબક્યો મુશળધાર વરસાદ. ભારે વરસાદના પગલે છલકાયા નદી નાળા. ઉપરવાસમાં સતત વરસાદથી સોગઠી ડેમ ઓવરફ્લો થયો. આસપાસના વિસ્તારોને કરાયા એલર્ટ. રાજકોટના ગોંડલ તાલુકાના વાસવડ ગામે વાસવડી નદીમાં પૂરની સ્થિતિ. ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસતા નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. નદીમાં બીજી વખત પૂરની સ્થિતિ સર્જાતા નદી પરના તમામ ચેકડેમો ઓવરફ્લો થયા. રાજકોટના ધોરાજીમાં મેઘરાજાનું આગમન થતા નદીઓમાં નવા નીરની આવક. ધોરાજીમાં પસાર થતી સફોરા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. ઉપરવાસમાં પાણીની પુષ્કળ આવક થતા સફોરા નદીમાં પાણીમાં પંચનાથ મંદિર તરફ જતો કોઝવે ગરકાવ થયો. રાજકોટના ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. પાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં ધોવાયો. શહેરના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે પાણી ભરાયા હોવાનો સ્થાનિકોનો દાવો. ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. તાલાલા પંથકમાં હિરણ નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી. પૂર આવતા ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ. ધોધમાર વરસાદના પગલે રાજકોટના ન્યારી એક ડેમમાં નવા નીરની આવક. ઉપરવાસમાં વરસાદના કારણે નવા નીરથી ન્યારી ડેમ છલકાયો. ડેમમાં નવા નીરની આવક થતા લોકોમાં ખુશી. અમરેલી પંથકમાં ધોધમાર વરસાદથી જળાશયોમાં આવ્યા નવા નીર. શેડુભાર ગામનો ચેકડેમ છલકાયો. ઉપરવાસમાં ધોધમાર વરસાદથી ચેકડેમ છલકાયો. ઉપરવાસમાં ભારે વરસાદથી રાજકોટના નાની પરબડી ફૂલઝર નદીમાં પૂરની સ્થિતિ. કોઝવે પર 1 ફૂટ જેટલું નદીના પાણી ફરી વળ્યા. ધસમસતા પાણીમાં ફસાયો બાઇક ચાલક. ન્યૂઝ 18ની ટીમે બાઇક ચાલકને બચાવ્યો. રાજકોટ ધોરાજીના પાટણ વાવમાં ધોધમાર વરસાદ વરસ્યો. ઓસમ ડુંગર પરથી ધોધ વહેતા આહલાદક દ્રશ્યો કેમેરામાં કેદ. ઓસમ ડુંગર લીલીછમ હરિયાળીથી ખીલી ઉઠ્યો. ધોધમાર વરસાદ બાદ નયનરમ્ય નજારો સામે આવ્યો. જામનગરના જામજોધપુરમાં ધોધમાર વરસાદ. મેઘરાજાએ દડબડાટી બોલાવતા રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ભારે વરસાદના કારણે નરમાણ ગામ પાણી થયું. જામનગર જિલ્લામાં મેઘાની તોફાની બેટિંગ. નાગુના ગામમાં ધોધમાર વરસાદ થયો. ભારે વરસાદના પગલે ચારેકોર જળબંબાકારની સ્થિતિ. અમરેલીના બાબરા પંથકમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદથી કાળુભાર નદીમાં આવ્યું પૂર. બાબરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. શિવાજી ચોક વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી. રાજકોટના ઉપલેટાનું લાડ ગામ સંપર્ક વિહોણું થયું. લાડ ગામે એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રખાઈ. 8 વિદ્યાર્થીઓની પરીક્ષા હોવાથી એસડીઆરએફ દ્વારા ટ્રેક્ટરમાં રેસ્ક્યુ કરી બીજા છેડે પહોંચાડ્યા. પૂરની સ્થિતિને પહોંચી વળવા તંત્ર ખડે પગે. રાજકોટમાં પણ છવાયો વરસાદી માહોલ. શહેરના એન્ટ્રી ગેટ ગણાતા માધાપર ચોકડી વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી. રસ્તા પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને હાલાકી. રાજકોટના ઉપલેટામાં સતત 3જા દિવસે મેઘો મહેરબાન. કાથા રોડ, હાડફોડી, સમઢિયાળા, ચીખલિયા, તલંગણા, કોલકીમાં વરસાદ. ગઢડા, મોજેરા, વાડલા, ગણોદ, નીલાખા સહિતના ગ્રામ્ય પંથકમાં ખાબક્યો વરસાદ. જૂનાગઢ જિલ્લાનું રવની ગામ પાણીમાં ગરકાવ. ઓઝડ ડેમમાં પાણી છોડાતા પાણી ભરાયા. ઘરો અને દુકાનોમાં કમર સુધીના પાણી ભરાયા. દર વર્ષની જેમ ચોમાસામાં રવની ગામ બેટમાં ફેરવાયું. જૂનાગઢના માણાવદરમાં બારેમે ખાંગા, કોડવાવમાં ધોધમાર વરસાદથી ચારે તરફ ફરી વળ્યા પાણી. ગામમાં પાણી ફરી વળતા સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો. પોરબંદર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે રસ્તો કરાયો બંધ. પોરબંદર જૂનાગઢને જોડતો રસ્તો બંધ થયો. ચોટાથી સરાડિયા થઈ જૂનાગઢ જતા રસ્તા પર ફરી વળ્યા વરસાદી પાણી. રાજકોટમાં પ્રી મોન્સૂન કામગીરી સામે ઉઠ્યા સવાલ. પોપટવરાનું ગરનાળામાં ભરાયા પાણી. ચોમાસાની શરૂઆતમાં જ પાણી ભરાતા લોકોને હાલાકી. તંત્ર તરફથી પાણીના નિકાલની કામગીરી હાથ ધરાઈ. ભર ચોમાસે ઘોડાપુરની સ્થિતિમાં રાજકોટના આજી ડેમમાં લોકો નહાવા પડ્યા. ચોમાસા દરમિયાન અનેક લોકો આજી ડેમમાં નહાતા હોવાનો વિડીયો વાયરલ. મનપા તંત્રની બેદરકારીના દ્રશ્યો આવ્યા સામે.
કાલાવડ તાલુકાના નવાગામ ધૂન ધોરાજી સહિતના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ, સ્થાનિક નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ, માછરડાથી નવાગામ સુધીનો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો. છતરમાં પણ સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવતા વાહન વ્યવહાર અસરગ્રસ્ત થયો. જૂનાગઢ જિલ્લાના વંથલી ગામના ખેતરો પાણીમાં ગરકાવ થયા. વિસનાળા પુલ પાસેના ખેતરો બેટમાં ફેરવાયા. ખેતરોમાં 6 ફૂટથી વધુ પાણી ભરાયા. જૂનાગઢમાં વરસાદને પગલે રસ્તાઓ જળબંબાકાર થયા. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના જૂના પ્રવેશ દ્વાર પાસે ભરાયા પાણી. વાહન ચાલકો અને રાહદારીઓને પડી ભારે હાલાકી. પ્રશાસનની પ્રી મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ. મુન્દ્રાના ગુંદાલાનું તળાવ ભરાયું. ભારે વરસાદના કારણે તળાવ ઓવરફ્લો થયું. તળાવ ભરાઈ જતા વાજતે ગાજતે નવા નીરના વધામણા કરાયા. ગામ લોકો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી વધાવવામાં આવ્યા નવા નીર. દ્વારકાના ખંભાળિયામાં ધોધમાર વરસાદ. શહેરના સોની બજાર, લુહારશાળ, ગુજરાત મિલ, નગરગેટ, જોધપુર ગેટ, રામનાથ સોસાયટી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. રસ્તાઓ જળમગ્ન થતા વધી વાહન ચાલકોની સમસ્યા. ભારે વરસાદથી દ્વારકાના ખંભાળિયામાં જળબંબાકાર. ખંભાળિયાના રસ્તાઓ જળમગ્ન થયા. માયોગેશ્વર નગરથી મહાપ્રભુજીની બેઠક તરફ જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા. યાત્રાધામ બેટ દ્વારકામાં ભારે વરસાદ. મંદિરના પગથિયા પરથી પાણી વહ્યા. વરસાદી માહોલના દ્રશ્યો સામે આવ્યા. મંદિરની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ખંભાળિયામાં ભારે વરસાદના કારણે નદીમાં ઘોડાપૂર આવ્યા. 24 કલાકમાં ખંભાળિયામાં 7 ઇંચ જેટલો વરસાદ થતા અનેક નદી નાળામાં પૂરની સ્થિતિ સર્જાઈ. ખંભાળિયાથી અન્ય ગામોને જોડતા કોઝવેમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી. ખંભાળિયામાં આવેલ કેનેડી પુલ જર્જરિત હોવાના કારણે બંધ કરાયો. ડાયવર્ઝનમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. દ્વારકાના ભાટિયા ગામમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ, અનેક રસ્તાઓ જળમગ્ન થયા. નદીઓમાં પાણીનો પ્રવાહ વહેતો થયો. દ્વારકાના કલ્યાણપુરમાં વરસાદે બોલાવી બગડાટી. ધોધમાર વરસાદ પડતા રસ્તા પર નદીઓ વહેતી થઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ. ભાટિયા ગામમાં બજારોમાં ધસમસતા પાણી વહેતા થયા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. દ્વારકામાં મેઘરાજાની તોફાની બેટિંગ. રાત્રે 4 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો. મુખ્ય રસ્તા પર પાણી ભરાઈ જતા હાલાકી. તોતારી મઠમાં રહેણાંક મકાનમાં વરસાદી પાણી ફરી વળ્યા. હજી પણ ભારે વરસાદની કરાઈ છે આગાહી. દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા. ખંભાળિયા દ્વારકા નેશનલ હાઈવે રોડ પર આવેલા અનેક ક્ષેત્રો પાણીમાં તરબોળ. ખેતરો તળાવ બન્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા. ભારે વરસાદ વચ્ચે જગત મંદિર દ્વારકાધીશ મંદિરના શિખર પર ધ્વજા ચડાવી અબોટી બ્રાહ્મણ જ્ઞાતિના યુવાઓએ ધ્વજારોહણ કર્યું. સલામતીને ધ્યાને રાખીને દ્વારકાધીશની ધજા અડધી કાઠીએ ચડાવાઈ. 2 દિવસના વરસાદથી બેસી ગયું સુરત રોડ રસ્તાઓ બાદ હવે ઉધનાનું રેલવે સ્ટેશન બેસી જતા મુસાફરોમાં ભય. પ્લેટફોર્મ નંબર 2 અને 3ની જમીન બેસી જતા તંત્રની બેદરકારી સામે આવી. ઘટનાને પગલે તંત્રએ હાથ ધરી કામગીરી. દ્વારકામાં ધોધમાર વરસાદથી લાંબા ગામ પાણીમાં ગરકાવ. મકાનોમાં ભરાયા વરસાદી પાણી. ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને નુકસાન. ઘરમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી. અનેક વિસ્તારોમાં ઇમારતો પણ થઈ ધરાશાયી. દ્વારકાના ખંભાળિયામાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત. અવિરત વરસાદથી કોઝવે પર ફરી વળ્યા પાણી. પુલ પર વરસાદી પાણી ફરી વળતા અનેક ગામોને જોડતા રસ્તા કરાયા બંધ. રસ્તા બંધ થતા લોકોને હાલાકી. કચ્છના મુન્દ્રામાં વરસાદ. ભારે વરસાદથી રસ્તા પાણી થયા. સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસતા અનેક રસ્તાઓ પાણીમાં ગરકા. કચ્છમાં સવારથી મેઘરાજા કરી રહ્યા છે સવારી. ગાંધીધામ, આદિપુર, કંડલા સહિતના વિસ્તારોમાં મેઘમહેર. વરસાદ વરસતા અનેક રસ્તાઓ થયા જળમગ્ન. રાજકોટની મોજ નદીમાં આવ્યા નવા નીર. ઉપલેટાના ઘારેડા નજીક નદીમાં નવા નીર આવ્યા. મોજ નદી પરના કોઝવે પર ફરી વળ્યા વરસાદી પાણી. ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગાંઠ ગામમાં 12 મેઘ ખાંગા થતા લાઠ ગામમાં 5 કલાકમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદના પગલે લાઠ ગામ પાણી થયું. કોઝવે પર ફરી વળ્યા પાણી. ખેતરો પણ પાણીથી તરબોળ થયા.